પાલિતાણા ખાતે સીતાબા પ્રસૂતિ ગૃહની હાલત કફોડી બની. ભાવનગરના પાલિતાણામાં આવેલ એ ગ્રેડ ધરાવતી હોસ્પિટલ પાલિતાણા સીતાબા પ્રસૂતિ ગૃહની હાલત કફોડી બની ગઈ છે. પરિસર ગંદકી અને કચરાનું ઘર બન્યું. અહીં મૂકવામાં આવેલ પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટમાં પણ ગંદુ પાણી આવતા લોકોની હાલત દયનીય બની છે, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નેતાઓથી લઈને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સીતાબા પ્રસૂતિ ગૃહમાં લોકોની સમસ્યા કોઈ સાંભળતું નથી. તાકીદે આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. તીર્થનગરી પાલિતાણામાં આવેલ સીતાબા પ્રસૂતિ ગૃહ કે જે પાલિતાણાના મહારાજા માનસિંહજી દ્વારા પ્રજાની સુખાકારી માટે અમૂલ્ય ભેટ આપવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ સીતાબા પ્રસૂતિ ગૃહની હાલત દયનીય બની જતા પ્રસૂતિ માટે આવેલા દર્દીના સગાઓ અને ખુદ પ્રસ્તુત પીડાવાળા માતાઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસરમાં છેલ્લા કેટલાય સમયથી ગંદકી અને કચરાના સામ્રાજ્યથી દર્દીના સગાઓ પરેશાન થઈ ચૂક્યા છે, તો સાથે ત્યાં રહેલ પાણી માટેનો ફિલ્ટર પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યો છે. દર્દીઓના સગાઓ દ્વારા સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિવારણ નહીં થતા અહીં આવતા દર્દીઓ અને દર્દીઓના સગા માંદગીના બીછાને જોવા મળી રહ્યા છે. ત્યારે મામલે શહેરના વિપક્ષ નેતાએ પણ લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિવારણ નહીં આવતા હવે વિપક્ષ આંદોલનના માર્ગે જશે તેવું જણાવી રહ્યા છે. મહારાજે આપેલી અમૂલ્ય ભેટ વારસાને સરકારી તંત્રના સત્તાધીશો સાચવી શક્યા નથી. હાલ સીતાબા પ્રસૂતિ ગૃહ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય બની ગયું છે. આ મામલે સીતાબા પ્રસૂતિ ગૃહના અધિક્ષકને આ મામલે સવાલ પૂછતા તેઓએ જણાવેલ કે સીતાબા પ્રસૂતિ ગૃહ માટે પીઆઈયુ વિભાગને આનું કામ સોંપી દેવામાં આવ્યું છે. દર્દીઓના સગા માટેના વિષયમાંનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સાથે ત્યાં ગંદકી કચરો જે છે તેને પણ તાત્કાલિકના ધોરણે અહીંથી પાડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ કહી અધિક્ષકે પોતાની જવાબદારીમાંથી છૂટવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે પાલિતાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના 98 ગામના લોકોને આ સમસ્યાથી ક્યારે છુટકારો મળશે તે એક મોટો પ્રશ્ન છે. તે આવનારા સમયમાં જોવું રહ્યું.